આપણા ક્ષેત્રને સારા શિક્ષણમાં લઈ જવું હશે, આપણા વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી હશે, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી હશે, રોજગારીમાં પણ આપણા યુવાનોને સારી રોજગારી મળે, નોકરી મળે, ભરતીઓમાં પાસ થાય, એ પ્રકારની જો ક્રાંતિ લાવી હશે તો બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે. કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આખો વિસ્તારનો સારો ઉદ્ધાર થઈ જાય, આખો વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવું બનતું નથી. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના એવા નેતા જે હંમેશા આદિવાસી પટ્ટામાં લડત આપતા જોવા મળે છે, ગુજરાત સરકારનો સતત વિરોધ કરતા જોવા મળે છે. પણ આજે આપણે આ વિડીયોમાં જે વાત કરીશું તે કંઈક અલગ છે. બુધવારે નર્મદા જિલ્લાના ચિકદા તાલુકામાં જન કલ્યાણ શિબિરનું આયોજન થયું હતું, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર બદલાયેલા જોવા મળ્યા. અહીં ચૈતર વસાવાનું નિવેદન છે તે ચર્ચાનો વિષય બન્યો. સામાન્ય રીતે રાજ્ય સરકારના કાર્યક્રમોમાં વિવિધ કૌભાંડો, વહીવટીતંત્રની કામગીરી અને અધિકારીઓ સામે આક્રમક વલણ અપનાવતા ચૈતર વસાવા આ શિબિરમાં અલગ જ સૂરમાં જોવા મળ્યા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા પણ મંચ પર જ ઉપસ્થિત હતા. ત્યારે રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતા ચૈતર વસાવાએ જણાવ્યું કે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે. કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આખા વિસ્તારનો વિકાસ થાય એવું બનતું નથી. શું કહ્યું છે ચૈતર વસાવાએ, પહેલા તે સાંભળો. અમારા સહકારથી, અધિકારીઓના સહકારથી, પદાધિકારીઓના સહકારથી બધા એક મુઠ્ઠી બનીને કામ કરે છે, તે દિવસે આવી સફળતાઓ મળે છે ને એનાથી પણ વધારે સારું થાય. આપણા વિસ્તારમાં હજુ 2-3 સમસ્યાઓ છે, કુપોષણની સમસ્યાઓ છે, સિકલ સેલની સમસ્યાઓ છે, પણ એ અવિરત ચાલતી પ્રક્રિયાઓ છે, એમાં એને પણ નિવારણ કરવું હશે. આપણા ક્ષેત્રને સારા શિક્ષણમાં લઈ જવું હશે, આપણા વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી હશે, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી હશે, રોજગારીમાં પણ આપણા યુવાનોને સારી રોજગારી મળે, નોકરી મળે, ભરતીઓમાં પાસ થાય, એ પ્રકારની જો ક્રાંતિ લાવી હશે તો બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે. કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આખો વિસ્તારનો સારો ઉદ્ધાર થઈ જાય, આખો વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય એવું બનતું નથી. એક સામાન્ય તલાટીથી લઈને ગ્રામ સેવકથી લઈને ધારાસભ્ય, સાંસદ, પ્રમુખો, બધા જ લોકો, તમામ અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના હોય, જીબીના હોય, બધા જ લોકો રાત દિવસ મહેનત કરે છે, પોતાની ફરજ નિભાવે છે. એક પ્રકારે નૈતિકતાથી જે જવાબદારી મળી છે નિભાવશે તો મને પૂરો વિશ્વાસ છે સૌના સહકારથી આપણે આગળ વધી શકીશું. અહીંયા બેઠા છે બધા જ વડીલો, યુવાનો, વધારે વિશેષ નહીં કહીશું, હજુ તમારે બધા યોજનાઓની માહિતી પણ લેવાની છે. પણ આજના કાર્યક્રમમાં આપણી મધ્ય આપણા વડીલ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે, એમને પણ આપણે સાંભળવાના છે. તમામ પદાધિકારી મંચસ્થ છે, તમામ અહીં ઉપસ્થિત થયા છે, બધા જ લોકો. મને આજે આનંદ થાય છે કે આ સરસ કાર્યક્રમ આપણો થઈ રહ્યો છે અને સફળ કાર્યક્રમ થઈ રહેલો છે. આવી જ રીતના બધા સાથે આગળ વધતા રહીશું તો ચોક્કસ એક દિવસે આપણો નવનિર્મિત ચિકદા તાલુકો પણ ગુજરાત અને દેશના નકશામાં એક આગવી સ્થાન પર આવશે એવો વિશ્વાસ સાથે આપ સૌ અહીં ઉપસ્થિત થયા અને અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને જે બોલવાની તક આપી, આપણે સૌ લોકોએ શાંતિથી અમને સાંભળ્યા, એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આપને જણાવી દઈએ કે 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૈતર વસાવાએ મનરેગામાં કથિત કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા હતા. આ સાથે જ મનસુખ વસાવા સાથેના તેમના વિવાદ અવારનવાર સામે આવતા રહ્યા છે. પરંતુ હવે એક જ મંચ પર જ્યારે મનસુખ વસાવા પણ હાજર હતા ત્યારે ચૈતર વસાવાએ એ જ યોજનાઓની કામગીરી અંગે સકારાત્મક વાત કરી છે. આ સાથે આપણે અહીં એ પણ યાદ અપાવી દઈએ કે ચૈતર વસાવાના ભાજપમાં જવાની વાતો સમયાંતરે વહેતી થતી રહી છે. ત્યારે હવે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તે પહેલાં ચૈતર વસાવાના આ બદલાયેલા સૂર છે તે સંશય ઊભો કરનારા છે. આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે ચૈતર વસાવાના આ બદલાયેલા અંદાજને લઈને? અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.